હું જલ્પાબેનને પૂછીશ કે આજે વુમન્સ ડે પર તમે શું કહેવા માંગશો? આમ તો તમારા પાસે બહુ બધું કહેવાનું હોય છે અને ઘણી બધી વાર આપણે વાતો કરેલી છે. હમણાં થોડા દિવસ પહેલા પણ તમે જૈન વિઝનનું બહુ સરસ કાર્યક્રમ યોજ્યો હતો અને એમાં હું હતી અને બહુ સરસ રહ્યો હતો. તો આજે તમે શું કહેવા માંગશો વુમન્સ ડે પર? પહેલા તો થેન્ક યુ ચાંદની, અમને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. અને વુમન્સ ડેની ખાલી તમને જ નહીં, આખા રાજકોટને અમારા તરફથી એક વિશ જાય છે કે હેપી વુમન્સ ડે. આમ તો સ્ત્રીઓના દિવસ બધા હોય જ છે એમ કે, પણ આજે આપણે ઉજવીએ છીએ જે વુમન્સ ડે, તો સ્પેશિયલી બધી લેડીઝને એમ છે ને સ્પેશિયલ ફીલ કરાવીએ છીએ કે ના, યુ આર ધ વન, કે જે દરેકની લાઈફમાં એક ક્ષણ એવી હોય ને કે આજે કંઈક સ્પેશિયલ છે, એવું દરેક વુમનને આજે ફીલ થાય, રાઈટ? અને બાકી વુમન્સ માટે શું કહેવાનું હોય, ઓલરાઉન્ડર છે, શક્તિનું સ્વરૂપ છે, બધું. વુમન એટલે બધું. એક જ્યારે લાસ્ટ ટોક શો હતો ને ત્યારે એક વાત થઈ હતી કે આખી ઇકોનોમી છે ને વુમન્સ ઉપર ચાલે છે એમ. કોઈ પણ વસ્તુ જો કે નાની સેફ્ટી પિન થી લઈને કાંઈ પણ વસ્તુ ગોલ્ડની હોય કે ડાયમંડની હોય, એ વુમન્સને કેન્દ્ર સ્થાનમાં લઈને જ બધું થતું હોય છે. ઇવન લિવાઇસનું જો જેન્ટ્સનું જીન્સ એ વેચવું હોય ને તો એમાં દીપિકા પાડુકોણની જરૂર પડે જ. એટલે વુમન ઇઝ ધ સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ધ અર્થ, કે